ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ઇંગ્લિશમાં આપણે યુનિટ 1 રીડ 1 કન્ટિન્યુ કરીશું. પેજ નંબર 2. ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. અને ગચ એ અવાજ હતો મારા પગને કપાઈ જવાનો. ટુ ગેટ ચોપ્ડ એટલે ટુ કટ. અને મારા પગનો કપાવાનો અવાજ હતો ગચ. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. અને ત્યાં કોઈ પણ મારી તીવ્ર ચીસ, ઇન્ટેન્સ એટલે તીવ્ર, સ્ક્રીમ એટલે ચીસ, મારી તીવ્ર ચીસને સાંભળવા ત્યાં કોઈ નહોતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે. આઈ લે હું પડી રહી. મોશનલેસ, મોશન એટલે ગતિ કે હલનચલન, અને મોશનલેસ એટલે ગતિ વગર, હલનચલન વગર હું થોડા સમય માટે પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. અને હું ટ્રેનની લાલ લાઇટને જોતી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. જ્યાં સુધી તે ઝાંખી ન બની અને ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. ફેડ એટલે ક્ષીણ થવું, અને અંધકારમાં એ દેખાતી બંધ ન થઈ અને ઝાંખી ન થઈ ત્યાં સુધી હું એ લાલ લાઇટને જોતી રહી. ધેન આઈ ફેન્ટેડ. અને પછી હું બેભાન બની ગઈ. સીન 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. અને મને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી, દાખલ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન એટલે ઇન્ટરફિયર, દરમિયાનગીરી, હસ્તક્ષેપ. PMના હસ્તક્ષેપ કે દરમિયાનગીરીથી મને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને બેર એટલે ઉપાડવું. અહીં આમ બેર એટલે સહન કરવું, પણ અહીંયા બેર એટલે ઉપાડવું, ઉઠાવવું. ધ એન્ટાયર કોસ્ટ. એન્ટાયર કોસ્ટ એટલે સંપૂર્ણ ખર્ચ. ઓફ માય ટ્રીટમેન્ટ મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ યુનિયન ગવર્મેન્ટે ઉઠાવ્યો. સૂન એમ્સ બિગન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. ઓન માય સ્ટેટસ એટલે મારી સ્થિતિ અંગે એમ્સે શરૂ કર્યું. બિગન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન. દરરોજે મેડિકલ બુલેટિન બહાર પાડવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ. મને કહેવામાં આવ્યું હતું ધેટ કે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે રોડ ઉપર બેસતા ફેરિયાઓ, વર કેરિંગ આઉટ એ કેન્ડલ માર્ચ. એ લોકોએ હાથમાં કેન્ડલ લઈને માર્ચ કર્યું, એમને કેન્ડલ માર્ચ કાઢી. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. મને સહાનુભૂતિભર્યો સપોર્ટ આપવા માટે એમને કેન્ડલ માર્ચ કરી. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને લોકોએ પ્રાર્થના કરી મારી રિકવરી માટે, હું સાજી થઉં એના માટે એ લોકોએ પ્રાર્થના કરી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. ધ બેસ્ટ એટલે સારામાં સારી, એન્ડ ધ લેટેસ્ટ એટલે અતિ આધુનિક ટેકનોલોજીની મદદથી, ગ્રેજ્યુઅલી, સ્લોલી, ધીરે ધીરે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. મેં શરૂ કર્યું રિસ્પોન્ડિંગ એટલે રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું ટુ ધ ટ્રીટમેન્ટ. જે મારી ટ્રીટમેન્ટ ચાલતી હતી એમાં મેં રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું, એટલે કે સારવારનું પરિણામ દેખાવા લાગ્યું. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. આની મોટી બહેન છે અરુણિમાની, એનો હસબન્ડ સાહિબ સડનલી આસ્કડ મી. એકાએક એને મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એટલે એ રીતે અહીંયા ગુજરાતીમાં જ એનું ઇંગ્લિશ કર્યું છે. એને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી?
He had just read an interesting piece of information in the newspaper. એને હમણાં જ આ રસપ્રદ માહિતી ન્યૂઝપેપરમાં વાંચી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એમ્પ્યુટી એટલે એવી વ્યક્તિ કે જેનું એક અંગ અપંગ હોય. એટલે અહીંયા અરુણિમાને એક પગ નહોતો. એટલે જો એ આ એવરેસ્ટ ચડે તો એ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી હું ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. એટલે એમાં એનું નામ રેકોર્ડ થાય. એટલે એનો જે બનેવી છે સાહેબ એ એને શું માહિતી આપે છે? નો ફિમેલ એમ્પ્યુટી, એવી કોઈ સ્ત્રી નથી કે જે એનું એક અવયવ અપંગ હોય, હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. આઈ વોઝન્ટ એમ્યુઝડ, એટલે કે એવું કોઈ નથી સ્ત્રી એમ્પ્યુટી કે જેને એવરેસ્ટ ચડ્યું હોય. પણ આ સમાચાર સાહિબે અરુણિમાને આપ્યા, પણ આઈ વોઝન્ટ એમ્યુઝડ, પણ મને આનાથી કંઈ બહુ આનંદ થયો નહીં. આઈ હેવ લોસ્ટ એ લેગ, મેં તો મારો પગ ગુમાવ્યો હતો. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં તો મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. એટલે આવો જવાબ અરુણિમાએ સાહિબને આપ્યો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડેડ. ટુ ટેક એ શોટ એટલે ટુ મેક એન એટેમ્પ્ટ ટુ ડૂ સમથિંગ, કંઈક કરવા માટે પ્રયત્ન કરવો. એટલે ટુ ટેક અ શોટ એટલે કંઈક કરવા માટે જો હું પ્રયત્ન કરું. એટલે શું કરવાનું હતું? એવરેસ્ટ સર કરવાનું હતું, એવરેસ્ટ ઉપર ચડવાનું. એટલે એ વિચારે છે મનથી કે જો હું આ જે એવરેસ્ટ ઉપર ચડવાનું છે એ પ્રયત્ન કરું એન્ડ સક્સીડ, અને જો હું એમાં સફળ થાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. એટલે હું પહેલી સ્ત્રી બની જાઉં કે જે એમ્પ્યુટી એટલે કે જેનું એક અંગ અપંગ છે, એવી સ્ત્રી હું પહેલી સ્ત્રી બનીને ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, એ રેકોર્ડ હું નોંધાવી શકું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, અને મેં આના વિશે થોડી વાર વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ એટલે મારી ઈચ્છા, અને કન્વે એટલે જણાવવું. અને પછી મેં મારી ઈચ્છા સાહિબને જણાવી. ટુ ટેક અપ ધ ચેલેન્જ, અને આ પડકાર ઝીલી લેવા માટે, આ પડકારનો સામનો કરવા માટે મેં મારી ઈચ્છા સાહિબને વ્યક્ત કરી. ઠીક હૈ, હમ કરેંગે. અને પછી એને શું જવાબ આપ્યો? હા, એમ કે બરાબર છે, હું આ કરીશ, એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચઢીશ. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન. હવે મારે ક્યાં મારું ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું? ટુ એ મિશન, ધ્યેય, અ ગોલ, લક્ષ્ય, અ રીઝન ટુ ડ્રીમ, અને એક હવે કારણ મળી ગયું હતું સ્વપ્ન જોવાનું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એને ખબર હતી કે આ બહુ સરળ નથી. એને એક્સેપ્ટ કરી લીધી ચેલેન્જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની, પણ એને ખબર જ હતી ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, આ કંઈ સરળ હશે નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ થ્રુ આઉટ માય લાઈફ, મારી આખા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, હવે કંઈ બધું સરળતાથી બની ગયું હતું એવું એની આખા જીવન દરમિયાન બધું હતું નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હું એવું અનુભવવા લાગી જાણે કે મારો જન્મ ફરીથી, બોર્ન અગેન, મારો ફરીથી જન્મ થયો હોય એવું હું અનુભવવા લાગી. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ એરાઈવ. અને પછી મેં રાહ જોવાનું શરૂ કર્યું.
ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ એટલે અવયવ. આર્ટિફિશિયલ લિમ્બ, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, લિમ્બ એટલે અવયવ. પણ અહીંયા કયું અવયવની વાત છે? એનો લેગ, એનો લેફ્ટ લેગ જે કપાઈ ગયો હતો. અને પછી મેં રાહ જોવાનું શરૂ કર્યું. ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ એરાઈવ, મારો કૃત્રિમ પગ આવવાની મેં રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી એરાઇવડ, અને જ્યારે અંતે છેલ્લે એ આવી ગયો, આઈ વોઝ ઓવરજોયડ, અને હું ખૂબ ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, અને મારો જે કૃત્રિમ પગ હતો એ ઓલમોસ્ટ લગભગ મારા સાચા પગ જેવો જ લાગતો હતો, એવું હું અનુભવવા લાગી. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને બંનેમાં ભાગ્યે જ તફાવત લાગવા લાગ્યો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ, ફોલ ઇન લવ એટલે પ્રેમમાં પડવું, અને હું પ્રેમમાં પડવા લાગી વિથ ધીસ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે અહીંયા આ વર્ડ એના આર્ટિફિશિયલ લેગ માટે વાપર્યો છે એને, એટલે આ જે અજાણ્યો પગ હતો એની સાથે હું પ્રેમમાં પડી ગઈ. whom I was wedded for life, મેં જેની સાથે આખા જીવન દરમિયાન મેં એની સાથે લગ્ન કરી લીધા. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, અને મેં મારી આંખો સ્થિર કરી. ઓન એ માઉન્ટેન એટલે એવરેસ્ટ ચડવા પર મેં મારી આંખો સ્થિર કરી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને મેં મારી જાતને તૈયાર કરી વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આ સ્ટ્રેન્જર એટલે આ જે મારો કૃત્રિમ પગ હતો એની મદદથી મેં મારી જાતને તૈયાર કરવાનું શરૂ કર્યું. સીન 3. ઓન 28th ફેબ્રુઆરી 2012, 28મી ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ એ યર આફ્ટર, લગભગ 1 વર્ષ પછી, આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, મને ટ્રેનમાંથી બહાર ધકેલી દેવામાં આવી હતી. એના લગભગ 1 વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી, અને હું સેટ આઉટ એટલે મેં શરૂ કર્યું, ત્યાં રવાના થઈ. ક્યાં રવાના થઈ? એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સેટઅપ એટલે એસ્ટાબ્લિશ, સ્થાપના કરવી, અને એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફ જવા રવાના થઈ, જે બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપવામાં આવી હતી, નિયર ઉત્તરકાશી, ઉત્તરકાશીની નજીક. આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ, મેં બચેન્દ્રીપાલને બોલાવી. ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, એને એ કહેવા માટે બોલાવી કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, અને એને આશ્ચર્ય થયું કે હું કેટલી ઝડપથી હું પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ એટલે ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, અને પછી એને એવું કહ્યું ને કે કેટલી ઝડપથી હું અહીંયા પહોંચી ગઈ, એટલે કે અરુણિમા ત્યાં પહોંચી ગઈ, એટલે એનો કોન્ફિડન્સ હતો એ સ્કાય રોકેટેડ, એ ઝડપથી એમાં વધારો થવા લાગ્યો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ, અને એનામાં પમ્પિંગ કરતી બચેન્દ્રીપાલ. ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, મારામાં હંમેશા તાજગીભર્યા આત્મવિશ્વાસનું પમ્પિંગ કરતી. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ, તું બીજા બધા લોકો કરતાં ઘણી આગળ છે, વધારે સારી છે. બેટર એટલે વધારે સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ, એટલે અરુણિમા હેન્ડીકેપ હતી, એનો એક પગ આર્ટિફિશિયલ હતો, પણ અહીંયા બચેન્દ્રીપાલ શું સ્ટેટમેન્ટ આપે છે કે તું એ બધા લોકો કરતાં વધારે સારી છે,
ધીઝ પીપલ, એ લોકો તો મને એવું લાગે છે ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ, એ લોકો હેન્ડીકેપમાંથી પસાર થઈ રહ્યા હોય ને એવું મને લાગે છે. નોટ યુ, તું ખરેખર હેન્ડીકેપ છે પણ મને એવું લાગતું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા માટે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન, એક્સપેન્ડિશન એટલે ચઢાણ, પણ તું એવરેસ્ટનું ચઢાણ કરે એ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે, સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ, જો તું ચડી શકીશ 21,798 ફીટ હાઈ ચમસર કંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, જો તું આ 21,798 ફીટ ઊંચી ચમસર કાંગડી, આ એ માઉન્ટેનનું નામ છે અને એ લદ્દાખમાં આવેલું છે, એ જો તું ચડી શકીશ તો યુ વિલ બી ઓન યોર વે ટુ માઉન્ટ એવરેસ્ટ, તો તું તારે સફળતાપૂર્વક એવરેસ્ટ ચડી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન, અને આ જે 21,798 ફીટ હાઈ ચમસર કાંગડી હતી ને એ માઉન્ટેન એને સક્સેસફુલી કમ્પ્લીટેડ, અને એ ચઢાણ એને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અને અમે જે સમયે બેઝ કેમ્પે પહોંચ્યા, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, અને 18,000 ફીટની ઊંચાઈએ આવેલું હતું આ બેઝ કેમ્પ. 16 આઉટ ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ, અને એમની જે ટીમ હતી ને 19 મેમ્બર્સ, 19 મેમ્બર્સની હતી, એમાંથી 16 હેડ રિટાયર્ડ, એટલે એ લોકો ચડી ન શક્યા, 18,000 ફીટ સુધી એ ના ચડી શક્યા, એટલે એ ત્યાં એ રિટાયર્ડ થઈ ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, અને બેઝ કેમ્પે બચેન્દ્રી પાલે મને મારું અભિવાદન કર્યું. મેરી શેરની, અને એના માટે કયો વર્ડ વાપર્યો? મેરી શેરની. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ, અને એને લાગણીસભર આલિંગન આપ્યું. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ, અને એ સાંજે બચેન્દ્રી પાલે એનાઉન્સ કર્યું, જાહેરાત કરી, ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, અને હું એવરેસ્ટ ચડવા માટે હવે અંતે તૈયાર છું. શી ઓલ્સો એસ્યોર્ડ મી ધેટ, અને એને મને એ પણ ખાતરી આપી that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને આ ટાટા સ્ટીલ કંપની છે એના ઓફિશિયલ સાથે પણ બચેન્દ્રી પાલે વાત કરી દીધી, ફોર સ્પોન્સરિંગ, એનું સ્પોન્સર કરવા માટે, માય એવરેસ્ટ ડ્રીમ, એનું એવરેસ્ટ ચડવા માટેનું જે ડ્રીમ હતું, પણ એ ડ્રીમ એમને એમ પૂર્ણ ન થાય, એ ત્યાં ચડે એટલે એનો જે બધો ખર્ચ હોય એ ટાટા સ્ટીલવાળા એ ઓફિશિયલ્સ એને પૂરું પાડવાના હતા, એને સ્પોન્સર કરવાના હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીન 4 એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.